જામનગરમાં નાગરિક પ્રથમના અભિગમ સાથે રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી। રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના સભ્યો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા। જામનગર તારીખ 25 ડિસેમ્બર ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીની 101મી જન્મજયંતિના દિવસે આયોજિત સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર શ્રી કેતન ઠક્કર સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ કર્મયોગી પ્રશિક્ષણ મિશનનો પ્રારંભ, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનની વેબસાઇટનું અનાવરણ, ડિજિટલ ચેકબોર્ડ, QR કોડ, અટલ સ્વાંત સુખાય યોજનાના વેબપોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં ઈ-ગવર્નન્સ અને ડિજિટલ ઇન્ડિયા, ટેકનોલોજી આધારિત સુશાસન માટેની નવી નીતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ સરળ અને દરેક નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે છે। પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન, શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ, સુશાસન દિવસ નિમિત્તે ગુજરાત સરકાર લોકાભિમુખ વહીવટ થકી નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ ને પ્રાધાન્ય આપી વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે। વિડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે સરકારની યોજનાઓની માહિતી મહત્તમ લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા। આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી શારદા કાથડ સહિત સંકલન સમિતિના સભ્યો, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।